સૌથી નાની ઉંમરે બન્યો વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે ભારતનું ગૌરવ વધાર્યું છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. 18 વર્ષના ગુકેશે 14મી ગેમમાં ચીનના લિરેનને હરાવ્યો છે. ભારતનો ડી ગુકેશ ચેસ જગતનો કિંગ બન્યો છે. ઇલોન મસ્ક $400 અબજ સંપત્તિ ધરાવતી વિશ્વની પહેલી એક એવી વ્યક્તિ છે. હરણી બોટ દુર્ઘટનામાં જાન્યુઆરીના અંત સુધીમાં વળતર મળી જાય તે માટે ઝડપી સુનાવણી. ઇજનેર ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટના ફોર્મ 17મીથી ભરાશે. ટ્રમ્પના તાજમાં છોગુ ટાઈમ પર્સન ઓફ ધ યર 2024. પુષ્પા 2નો નવો રેકોર્ડ રિલીઝ થયાના એક જ સપ્તાહમાં 1000 કરોડની કમાણી કરી છે. ગુકેશે 7 વર્ષની વયે ચેસનું વર્લ્ડ ટાઇટલ ભારતમાં પાછું લાવવા સિવિલ સ્વપ્નું સાકાર કર્યું છે. ડોલર સામે રૂપિયા 84.89નું નવું તળિયું છે. પતિ જેલમાં, પત્ની અને પુત્રએ દારૂ ભરેલું કન્ટેનર મંગાવતા ઝડપાયું છે. રતનપુરના નામચીન બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અલકાપુરી વિસ્તારમાં જીએસટી વિભાગની ફેશન શોરૂમમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ખાનગી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 18 લાખ ગુમાવ્યા છે. ગોલ્ડ લોનના પૈસા લઈ લીધા પરંતુ સોનું જમા નહીં કરાવી છેતરપિંડી આચરાય છે. ભવરલાલે બોગસ પ્રમાણપત્રથી ખેતીની ખરીદેલી જમીન અંગે તપાસ શરૂ કરાઈ છે. MS યુનિવર્સિટીના અનુગામી વાઇસ ચાન્સેલરની શોધ ચાલુ છે. બાયોડેટા પણ મંગાવવામાં આવ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મંદિર મસ્જિદ વિવાદ પર નવા કેસ કે આદેશ આપવા માટે સુપ્રીમે રોક લગાવી છે. ગુજરાતમાં ધીમા ચાલતા 14 નેશનલ હાઈવે પ્રોજેક્ટનો ખર્ચ 4000 કરોડ વધી ગયો છે. બિચ્છુ ગેંગે ફરી માથું ઉચક્યું છે. 25 લાખની લેતી દેતીમાં તન્નુ સહિત 4 શખ્સ મહિલા પુત્રીની ગેંગરેપની ધમકી છે. અમેરિકા અને બ્રિટનના રાજકારણમાં પણ પરિવારવાદ. ટ્રમ્પ સ્ટાર્મર માટે ફેમિલી ફર્સ્ટ. સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી સોનું ડિસેમ્બરમાં 2000થી વધી 81000 નજીક છે. ચાંદી 5000થી ઉછળી 93500 પહોંચ્યું છે. રાજકોટમાં પ્રથમવાર બિલ્ડર્સ CGSTના સપાટામાં કરોડોની કરચોરીની શક્યતાઓ છે. ગુરુની અંતિમ યાત્રામાં આવેલા નકલી સોનાના સોદાગર પ્રભુ સોલંકીની કરજણથી ધરપકડ કરવામાં આવી છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી. આ સત્રમાં જ બિલ રજૂ કરાશે. સરકારી સર્વે મુજબ રાજકોટના 12 ગામોમાં 1.5 વર્ષમાં ખેતીની જંત્રી 7150% સુધી વધી શકે છે. SP યુનિવર્સિટીમાં PhD માટે રૂપિયા 90,000ની લાંચની તપાસ 8 વર્ષે રહસ્ય છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હાલ ધાર્મિક સ્થળોના સર્વેની કોઈ કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી. સંસદના વર્તમાન સત્રમાં ખરડો રજૂ થઈ શકે છે. ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર સામે પગલાં ક્યારે? એક મોટો પ્રશ્નાર્થ. વિકાસના નામે ખોદાયેલા ખાડાથી એક તરફનો રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રાત્રે અને દિવસે ઠંડા પવનોનો કહેર યથાવત. શહેરીજનો ઠૂઠવાયા છે. માંજલપુરના યુવકનો અગમ્ય કારણોસર ફાંસો ખાઈ અને આપઘાત કરાયો છે. સાંસદ હેમાંગ જોશી વિરુદ્ધ કરવામાં આવેલી પિટિશન હાઈકોર્ટે નકારી કાઢી છે. સંતરામપુરમાં દવા આપતા 10 બાળકની તબિયત લથડી છે. કપડવંજમાં ચોથા દિવસે પણ ઓપરેશન ડિમોલેશન. 27 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે. MSUના ગુમ્મટ સામે આવેલી જગ્યા જંગલમાં પરિવર્તિત કરવામાં આવી છે. યુરોપની મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં 5 પોઈન્ટનો ઘટાડો કર્યો છે. વિશ્વની 100 શ્રેષ્ઠ વાનગીઓમાં 4 ભારતીય વાનગીઓનો સમાવેશ. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મંદિર મસ્જિદ વિવાદ પર નીચલી કોર્ટે આદેશ ન આપવા સુપ્રીમ કોર્ટ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટની વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરીની મહોર હવે સંસદમાં રજૂ કરાશે. SOUથી 10 કિલોમીટરના અંતરે પ્રસૃતાએ જોડીમાં બાળકને જન્મ આપ્યો છે.
અમારું તો જીવન જ શૂન્ય થઈ ગયું, હવે તમે એની કિંમત માંડશો, મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. માઉન્ટ આબુમાં 3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતા સહેલાણીઓ ઠંડીમાં ઠૂઠવાયા છે. મારી સફળતા પાછળ પતિનો 90% ફાળો છે. મેઘના ખાંડેકર સોલંકી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરામાં કડકડતી ઠંડીને કારણે એકનું મૃત્યુ નિપજ્યું છે, અનેક ઠૂઠવાયા છે. પત્નીના સિઝેરિયન ઓપરેશન માટે લીધેલા 30,000 સામે મહિને 3,000 વ્યાજ ચૂકવવામાં આવતા પોલીસના લોકદરબારના ધજાગરા ઉડાવતા વ્યાજખોર. વધુ એક દાદાગીરી સામે આવી છે. MSUની હેડ ઓફિસ પાછળથી ચંદનના 2 ઝાડની ચોરી થઈ છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સાચા ખેડૂતો વારસાઈમાંથી મટી ગયા અને બોગસનો લહેર. FIR થશે? મોટો પ્રશ્નાર્થ. વડોદરામાં 500થી વધુ ભવરલાલ છે. બોગસ વિલ, ગિફ્ટ, દાન, પેઢી નામને આધારે બની બેઠેલા ખેડૂતો સામે કાર્યવાહી ક્યારે થશે? મોટો પ્રશ્નાર્થ છે. MSUની હેડ ઓફિસ સંકુલમાં ચંદનના 2 વૃક્ષ કપાયા એટલે કે ચોરી થઈ છે. ઈડીને પબ્લિક પ્રોસિક્યુટર્સ આદેશ કરવાનો અધિકાર જ નથી. સુપ્રીમ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપનો પોતાના લોકસભા સાંસદોને આજે અને કાલે ગૃહમાં હાજર રહેવા વ્હીપ. રાજકોટમાંથી નકલી દસ્તાવેજો છાપતું કારખાનું ઝડપાયું છે. બોગસ સ્ટેમ્પ જપ્ત. ભાજપામાં વોર્ડ પ્રમુખોની નિયુક્તિ માટે આજથી શાંત પ્રક્રિયા ચાલુ. સુરતમાં માત્ર 10 વર્ષીય બાળકે શર્ટ બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગેંગસ્ટર કલ્પેશ કાછાને શોધવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.